સૌપ્રથમ તો આ પ્રશ્ન જે આર્યમાન સોસાયટીનો છે એ પ્રશ્નની ફરિયાદ અમારી પાસે 3 દિવસ પહેલાં જ્યારે સોસાયટીના લોકોએ ધ્યાને મૂકી ત્યારે તમામ કુંડીઓ છે એમે મેઇન હોલની તમામ કુંડીઓ જેટિંગ મશીન અને રિક્ષાના માધ્યમથી મેઇન પાવરથી બધી સાફ પણ કરાવેલી હતી, પણ એક પણ કુંડી છે એમાં પાણીમાં ક્યાંય ભરેલી નહોતી। બધા જ મકાનો ચેક કર્યા ત્યારે અમુક મકાનોની કુંડી છે એની વ્યક્તિગત મકાનોની કુંડીઓ છે એના પ્લાસ્ટરો ઉખડેલા છે ને એને લઈને પાણી છે એ જમીનમાં છે એ ઉતરતું હોય ત્યારે આ વિષયને માત્ર રાજકીય સ્વરૂપ આપે છે। કોંગ્રેસના કોર્પોરેટરો જ્યારે 5 વર્ષ હતા ત્યારે તો આ વોર્ડમાં કંઈક કરી નતા શક્યા, વિપક્ષમાં હતા ત્યારે વિપક્ષની ભૂમિકા પણ ભજવી નથી શક્યા ને અત્યારે સોસાયટીના લોકો વચ્ચે ખોટું ઘર્ષણ કરાવી આ પ્રશ્નને રાજકીય મુદ્દો બનાવીને રાજકીય લાભ ખાટવા જસ કાઢવા આ પ્રશ્નને રાજકીય ચકડોળ બનાવવા કર્યું છે। અત્યારે પણ અધિકારીઓ હાલમાં સ્થળ ઉપર છે। પાણી ખરાબ આવવાની ફરિયાદ જે છે હજી તમને કહું છું, તમે અત્યારે તમારી મીડિયાની હાજરીમાં પણ હું કુંડીઓ સાફ કરાવવાની મારી માનસિક તૈયારી છે। તમને હું મારા વિઝ્યુઅલ પણ પરમ દિવસના બતાવું। એ સોસાયટીની વ્યક્તિગત પોતાના ઘરની કુંડીઓ છે એ બગડેલી છે, એને કારણે છે પાણી ખરાબ આવ્યા છે ને આ પ્રશ્ન અમે સોસાયટીના એસોસિએશનને પણ ધ્યાને મૂક્યું છે કે તમારા આટલા મકાનોની કુંડી વ્યક્તિગત જે તમારી અંદરની કુંડીઓ છે ખરાબ છે એની નોટિસ પણ અમે આપેલી છે। એટલે આ વાતને માત્ર રાજકીય મુદ્દા તરફ ડાયવર્ટ કરવા અને લોકોને ગેરમાર્ગે દોરવા આ કોંગ્રેસના મિત્રોએ છે એ પ્રયાસ કર્યો છે।